જય માતાજી મિત્રો, મળ્યા એક નવી વાર્તામાં। સારા કર્મોની શક્તિ જીવન બદલી નાખે એવી હૃદયસ્પર્શ વાર્તા। નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે અમે એવી સુંદર વાર્તા લઈને આવ્યા છીએ જે આપણને શીખવે છે કે જીવનમાં કરેલું એક પણ સારું કર્મ ક્યારેય વ્યસ્ત જતું નથી। ભગવાન કદાચ તરત ફળ ન આપે, પરંતુ યોગ્ય સમયે જરૂર આપે છે। જો તમને આવી પ્રેરણાદાયક વાર્તાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। ચાલો શરૂ કરીએ આજની હૃદયસ્પર્શ વાર્તા। ગુજરાતના એક નાના ગામમાં હરિદાસ નામનો ગરીબ ખેડૂત રહેતો હતો। ઘર કાચું હતું, આવક ઓછી હતી, પણ દિલ ખૂબ મોટું હતું। ગામના કોઈ ભૂખ્યું હોય તો તે પોતાના ઘરની છેલ્લી રોટલી પણ વેચી દેતો। તેની પત્ની કમલા ઘણીવાર કહેતી, આપણે પોતે જ મુશ્કેલીમાં છીએ, છતાં તમે બધાને મદદ કરો છો। હરિદાસ હસીને જવાબ આપતો, કમલા, ભગવાને આપ્યું છે એટલે વેચવાનું। આજે આપણે આપીશું, કાલે ભગવાન કોઈને મોકલી આપશે। એક દિવસ ભારે વરસાદ પડ્યો। રસ્તા પર એક વૃદ્ધ માણસ બેહોશ હાલતમાં પડ્યો હતો। લોકો પસાર થતા રહ્યા, પણ કોઈ રોકાયું નહીં। હરિદાસે તેમને ઘરે લાવ્યા, સૂકા કપડાં પહેરાવ્યા, ભોજન કરાવ્યું અને દવા પણ કરાવી। 3 દિવસ પછી વૃદ્ધ સ્વસ્થ થયા। જતા સમયે તેમણે માત્ર એટલું કહ્યું, બેટા, તારા આ સારા કર્મનું ફળ તને જરૂર મળશે। હરિદાસે સ્મિત કરીને કહ્યું, મારે ફળની ઈચ્છા નથી, કોઈની સેવા થઈ ગઈ એટલે હું જ ઘણું છું। સમય પસાર થતો ગયો। એક વર્ષ એવું આવ્યું કે આખા વિસ્તારમાં દુષ્કાળ પડ્યો। ખેતરમાં પાક ન થયો। ઘણા ખેડૂતો દેવામાં ડૂબી ગયા। હરિદાસ પણ મુશ્કેલીમાં હતો, છતાં તેણે પોતાના ઘરમાં બચેલો થોડા અનાજમાંથી ગરીબ પડોશીઓને ભાગ આપ્યો। ગામના લોકો કહેતા, તું પાગલ છે, પોતાના બાળકો વિશે વિચાર। હરિદાસ શાંતિથી બોલ્યો, બીજાના બાળકો પણ ભગવાનના જ છે। થોડા મહિનાઓ પછી સરકાર તરફથી ખેતી સહાય માટે અધિકારીઓ ગામમાં આવ્યા। અધિકારીઓમાંનો એક માણસ હરિદાસને જોઈને તરત ઓળખી ગયો। તે એ જ વૃદ્ધ હતા જેમને હરિદાસે વર્ષો પહેલા બચાવ્યા હતા। તેઓ નિવૃત્ત થયેલા એક મોટા અધિકારી હતા અને હવે ખેડૂતો માટે સેવા આપતા હતા। તેમણે હરિદાસને કોઈ ખાસ લાભ આપ્યો નહીં, પરંતુ નિયમ મુજબ મળતી દરેક સહાય સમયસર મળે તેવી સંપૂર્ણ કાળજી લીધી। હરિદાસને ઉત્તમ બિચારણ, ખેતી માટે સાધનો અને સિંચાઈ યોજના હેઠળ સહાય મળે। આગલા વર્ષ આખા ગામમાં સૌથી સારો પાક હરિદાસના ખેતરમાં થયો। જે લોકો તેની મજાક ઉડાવતા હતા, તેઓ આજે તેની પ્રશંસા કરવા લાગ્યા। પણ હરિદાસ બદલાયો નહીં। તે આજે પણ દર અઠવાડિયે ગરીબોને અનાજ આપતો, પશુઓને પાણી પીવડાવતો અને જરૂરિયાતમંદોની મદદ કરતો। એક દિવસ તેનો દીકરો પૂછે છે, બાપુ, તમે એટલું બધું શા માટે કરો છો? હરિદાસે પ્રેમથી જવાબ આપ્યો, બેટા, પૈસા ખૂટે તો ફરી કમાઈ શકાય, પરંતુ સારા કર્મોનું ધન સૌથી મોટું ધન છે। એ ભગવાનના ખાતામાં જમા થાય છે અને જરૂર પડે ત્યારે અનેક ગણું બનીને પાછું મળે છે। વર્ષો પછી હરિદાસ વૃદ્ધ થયો। આખું ગામ તેને મળવા આવ્યું। દરેક વ્યક્તિ કહેતી હતી, આજે અમે જે કંઈ છીએ તેમાં હરિદાસના સારા કર્મનો પણ ભાગ છે। હરિદાસની આંખોમાં આનંદના આંસુ આવી ગયા। તેણે આકાશ તરફ જોઈને હાથ જોડ્યા અને કહ્યું, હે ભગવાન, તમે મને ધનવાન ન બનાવ્યો, પરંતુ સારા કર્મો કરવાની તક આપી છે। એ જ મારા માટે જીવનની સૌથી મોટી કમાણી છે। થોડી જ વારમાં તેણે શાંતિથી અંતિમ શ્વાસ લીધા। ગામના લોકો આજે પણ તેમના વિશે કહે છે, જે માણસ સારા કર્મ કરે છે તે શરીર
પૃથ્વીથી જાય છે, પરંતુ લોકોના દિલમાં હંમેશા જીવતો રહે છે. મિત્રો, આ વાર્તાનો સંદેશ આપણને એટલું કહેવા માંગે છે, જીવનમાં ક્યારેય એવું ન વિચારશો કે સારા કર્મોનું કોઈ ફળ મળતું નથી. દરેક સારો વિચાર, દરેક મન્નત, દરેક દયા અને દરેક નિસ્વાર્થ સેવા ભગવાન સુધી પહોંચે છે. સમય આવે ત્યારે તેનું ફળ એવી રીતે મળે છે કે આપણે કલ્પના પણ ન કરી હોય. તેથી હંમેશા સત્યનો માર્ગ અપનાવો, માતા પિતાનો આદર કરો, જરૂરિયાતમંદોની મદદ કરો અને સારા કર્મો કરતા રહો. કારણ કે સારા કર્મની શક્તિ સૌથી મોટી શક્તિ છે. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ સુંદર વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. ફરી પાછા મળીશું નવી વાર્તામાં. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં.